હમણાં બંગાળના ઉપસાગરમાં જે ઉદ્ભવેલ વરસાદી સિસ્ટમના લીધે ડીપ ડિપ્રેશન ચાલુ છે અને એના લીધે કાલે એટલે કે 31 જુલાઈ, 1 ઓગસ્ટ અને 2 ઓગસ્ટ 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। એમાં ભાવનગર જિલ્લો પણ ઓરેન્જ એલર્ટમાં છે, એટલે કે અહીંયા પણ ભારે વરસાદ અને એકદમ પવનની કાફી સંભાવના છે। તો જિલ્લા અને તાલુકા મથકે આપણે 24 કલાક કંટ્રોલ સેન્ટર ચાલુ કર્યું છે। ભાવનગરના નાગરિકોને અપીલ છે કે કોઈ પણ આ પ્રકારની હેલ્પ જોઈએ તો તમે ત્યાં સંપર્ક ઓનલાઈન ફોનથી કરી શકો છો। અમે લોકો તમામ અધિકારીઓની રજાએ કેન્સલ કરી છે અને તમામ અધિકારીઓ નીચે તલાટી સુધીને કીધું છે કે ભાઈ આ 3 દિવસ તો 24 કલાક ત્યાં હેડક્વાર્ટર ઉપર જ રહેવાનું છે। રાજ્ય સરકાર તરફથી પણ ભાવનગર જિલ્લાને એક સ્ટેટ ડિઝાસ્ટર રેસ્પોન્સ ફોર્સ એટલે કે SDRFની ટીમ ફાળવવામાં આવી છે અને વરસાદની આ જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને તમામ ભાવનગરના તમામ નાગરિકોને વિનંતી છે કે ભાઈ ભારે વરસાદમાં બિનજરૂરી બહાર જવાનું ટાળીએ અને નાળા કે કોઝવે ઉપરથી પાણી પસાર થતું હોય તો કોઈ પણ સંજોગોમાં ત્યાંથી પસાર થવાનું નહીં। ભારે પવન કે વીજળીના વખતે વૃક્ષ કે નીચે કે અસલામત જગ્યા ઉપર જવાનું નહીં અને બિનજરૂરી અફવાઓ ફેલાવવામાં ના આવે તથા મુશ્કેલીના સમયમાં જિલ્લા અને તાલુકા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા વિનંતી છે। ટૂંકમાં ભાવનગર જિલ્લો ઓરેન્જ એલર્ટમાં આગામી 3 દિવસ માટે છે। તો તમામ નાગરિકોને ફરીથી અપીલ છે કે ભાઈ આ વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બિનજરૂરી બહાર જવાનું ટાળવું અને જે ખુલ્લી વસ્તુઓ છે કોઈ હોર્ડિંગ બેનર છે આ પણ નીકાળી લેવામાં એટલે કે જણાવવામાં આવે છે।